પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો હજારો લોકોએ સરકારી અધિકારીઓની દાદાગીરીના કારણે ગામડામાંથી તાલુકા સેન્ટર ઉપર જે ધક્કા ખાવા પડે છે, ધક્કા ઓછા થાય એવી કોઈ ટેકનોલોજી, વેબસાઇટ, એપ્લિકેશન, ઓનલાઈન સુવિધા, વોટ્સએપ સુવિધા, મિસકોલ સુવિધા કરો તો અબજો રૂપિયાનું ડીઝલ બચે એમ છે. પણ ભાજપવાળા આવા ધંધા નહીં કરે, બસ સ્ટન્ટ નાખે છે. મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહન ઘટાડ્યા, ફલાણા અભણ મંત્રી છે એ સાયકલ લઈને સચિવાલય જશે, ફલાણો અંગૂઠા છાપ ઠોઠ નિશાળિયા જેવો મંત્રી છે એ હવે ઇલેક્ટ્રિક કારમાં જશે. તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું છે તો હું બીજો ઉપાય આપું કે આપણા ગુજરાતમાં જેલની અંદર જે કેદીઓ રહેલા છે એ અનેક કેદીઓને કેદી જાપ્તામાં પોલીસની ગાડીઓમાં ભરી ભરી અને જેલમાં લઈ જવામાં આવે છે. રોજના હજારો પોલીસવાળા, હજારો ગાડીઓ. હવે જામનગરની જેલમાંથી કેદીને ભાવનગર લઈ જવામાં આવે, ભાવનગરની જેલમાંથી રાજકોટ લઈ જવામાં આવે, અથવા રાજકોટની જેલમાંથી રાજકોટ લઈ જવામાં આવે. રોજના હજારો કેદીઓને સરકારી વાહનોમાં બેસાડીને કોર્ટ સુધી, અદાલત સુધી લઈ જવામાં આવે છે. તો 100% ડિજિટાઇઝેશન કરીને 100% હાજરી કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ થ્રુ થાય એવું કેમ આયોજન નથી કરતા? તમારે ડીઝલ બચાવવું છે, પેટ્રોલ બચાવવું છે કે પેટ્રોલ ડીઝલ બચાવવાના નામ ઉપર તમાશો કરવો છે, સ્ટન્ટ કરવા છે, પબ્લિકની આંખમાં ધૂળ નાખવી છે, એ નક્કી કરી લો.